ભાઈ વાવણી તો અમારા બાપ દાદા વર્ષોથી કરતા આવે। મોટો સાંદલો કરીને ખેતરમાં હાથી દોડે, બળદુના મોં મીઠાવા કરે, કુંવાર કામ ને સાંદલા કરે, ધરતી માતાને અબીલ ગલ્લાલ સાજીને અમે પૂજન કરીએ કે મોટી આશા આવે। અને આ કાળી મજૂરી કરીને 1.5 અબજના પેટ ભરીએ, પણ 1.5 અબજ કોઈ દી ખેડૂતોની ચિંતા કરી નથી। એને એના બજેટની ચિંતા છે। એને ટમેટા મોંઘા થાય તો તકલીફ પડે, એને ઘઉં મોંઘો થાય તો તકલીફ પડે, બાજરો મોંઘો થાય તો તકલીફ પડે, સિંગતેલ મોંઘું થાય તો તકલીફ પડે। પણ એને બીજા મોજ શોખની વસ્તુ કોઈ મોંઘી થાય તો હોશે લઈ લે। એને સ્પોર્ટ બાઇકમાં વાંધો નથી આવતો, એને મોબાઈલ મોંઘો ખરીદવો તો વાંધો નથી આવતો, એને સારા સ્થળે ફરવા જવું હોય તો વાંધો નથી આવતો। પણ ખેડૂતોનો માલ ખરીદો તો કે અમે મરી ગયા। એટલે મરી તો આ બળદુ ખેતરમાં ગયા, તમે તો ખાઈને તરી ગયા, અમારા હાડ માંસ સુહાઈ ગયા। મારા વાલાને જો આમને આમ રહો ને તો ધન હે પણ અન્ન નહીં હોય। 1 વીઘે 20,000 રૂપિયાનો ટોટલ ખર્ચો વાવણી અને એ પાકે ને ક્યાં સુધીમાં થાય છે, એમાં મજૂરી ખર્ચ આવી ગયો, થેસર ખર્ચ આવી ગયો, બધું આવી ગયું। અને જો 1 ખાંડી માંડવી થાય ને તો એના ઘરના પૈસા જાય। આમાં 2 કે 1.5 ખાંડી માંડવી થાય તો સારો વધે ને થોડુંક એનું 4 મહિને વળતર મળે, બાકી વાહે વધે નહીં, છોકરા સડિયું પહેરે।